સમાચાર નર્મદાથી પ્રાપ્ત થયા છે, જ્યાં નર્મદા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। સાગબારા અને ચીગદાના અનેક ગામોમાં ભારે વરસાદ છે। નદીઓમાં પૂર આવતા ગામમાં પાણી ઘૂસ્યા। સેનંબા નદી બે કાંઠે થતા ગામમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પાણીના તેજ પ્રવાહમાં પશુ તણાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો દ્રશ્ય તમારી જેવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે, તેની વચ્ચે નર્મદા જિલ્લાથી દ્રશ્યો સામે આવ્યા છે। નર્મદા જિલ્લામાં પણ વરસાદે તારાજી સર્જી છે, વિનાશ વેર્યો છે। પૂરની પરિસ્થિતિ છે, ત્યારે સાગબારા અને ચીગદાના અનેક ગામોમાં મુશળધાર વરસાદ। નદીઓમાં પૂર છે, નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ધસમસતો પાણીનો પ્રવાહ કે જે બધું જ ખેંચી લેવા માટે તત્પર હોય તેવી સ્થિતિ છે। ત્યારે સેલંબા નદી બે કાંઠે થતા ગામમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રવીણ પટવારી। પ્રવીણ, નર્મદા જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ શું છે અને હાલમાં કેટલા વિસ્તાર એવા છે નર્મદાના કે જે પ્રભાવિત છે? નર્મદા જિલ્લાના 6 તાલુકાઓ છે અને 6 તાલુકાઓમાંથી ખાસ કરીને જે ડુંગર વિસ્તારમાં આવેલા સાગબારા અને ચીગદા તાલુકા છે તેમાં લગભગ 3 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। અને કાલે જે વરસાદ પડવાને કારણે જે જંગલોમાંથી જે ખાડીના વિસ્તારો છે, તરાવ નદી છે, એ તરાવ નદીઓમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ હતી। મહારાષ્ટ્ર જવાના રસ્તાઓ સીધા છે તેઓ ધોવાણ થયા અને એના પર જતા 10 થી 15 ગામો ઉપર પીહોણા બન્યા। જ્યારે સ્કૂલોમાંથી જતા બાળકોને પણ જવાની તકલીફ પડી રહી હતી। આવી અનેક પરિસ્થિતિઓ આ વરસાદને કારણે થઈ હતી। જોકે હાલમાં વરસાદ શાંત પડ્યો છે, પાણીનો ઉતાવ છે, વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે, પરંતુ હજુ પણ આકાશમાં વાદળો છવાયેલા છે અને વરસાદની હજુ આગાહી ચાલુ છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર પ્રવીણ।